તો આજે સમગ્ર દેશ પોતાના 73મા ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યું છે। ઉલ્લાસભેર વહેલી સવારે ધ્વજવંદન કાર્યક્રમ પણ થયો હતો। સમગ્ર દેશમાં અલગ અલગ જગ્યાએ ધ્વજવંદનના કાર્યક્રમ પણ યોજાયા હતા। તો આજે જે રીતે 73મા ગણતંત્ર દિવસની સમગ્ર ભારતવાસીઓ ઉજવણી કરી રહ્યા છે, આ બાબતે ચર્ચા કરવા માટે અમારી સાથે ડિફેન્સ એક્સપર્ટ લલિત રાવલ જોડાઈ ગયા છે। તો સૌપ્રથમ તો લલિતજી, આપનું બુલેટિન ઇન્ડિયામાં સ્વાગત છે। લલિતજી, હું આપને પૂછવા માંગીશ કે સૌથી પહેલો પ્રશ્ન તો આપને એ જ પૂછવા માંગીશ કે આજે સમગ્ર દેશ પોતાના 73મા ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યું છે, શું કહેશો? જી લલિતજી, હું જેવી રીતે સૌપ્રથમ તો આપનું બુલેટિન ઇન્ડિયામાં સ્વાગત છે અને આજે જેવી રીતે સમગ્ર દેશ આજે પોતાના 73મા ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક સમગ્ર દેશમાં અનેક જગ્યાએ અનેક કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે। તો સૌથી પ્રથમ ક્વેશ્ચન હું આપને એ જ પૂછવા માંગીશ કે આજે 73મા ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે, શું કહેશો? લલિતભાઈ, હા, આપનો અવાજ આવી રહ્યો છે। હું આપને એ જ પૂછવા માંગીશ કે આજે સમગ્ર દેશ 73મા ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યું છે, શું કહેશો? બિલકુલ, ખૂબ અતિ આનંદ અને ઉત્સાહનો દિવસ છે આજે। ભારતીય પ્રજાતંત્ર દિવસ 26 જાન્યુઆરી જ્યારે ઉજવાય આખા ભારતમાં, અને એમાં ખાસ કરીને જ્યારે ભારતના રાજપથ ઉપર એની પરેડ થતી હોય, એ એક લાવો છે। આખી ભારતની પ્રજા ખૂબ ઉત્સાહ અને આનંદિત અનુભવતી હોય છે। આજે જે આપણી શાખ વધી છે વિશ્વ ક્ષેત્રે, એ જોઈને તો વધુ આનંદિત થવાની વાત છે। આપણી મિલિટરી પાવર પણ ખૂબ વધ્યો છે અને સાથે સાથે આર્થિક બળ પણ ભારતને સોંપડતું હોય અને આપણી આર્થિક સત્તા બનવા તરફ અગ્રેસર થઈ રહ્યા હોય એવી જોઈ રહ્યા છીએ, આપણે અનુભૂતિની જોઈ રહ્યા છીએ અને એનો પણ ખૂબ આનંદ છે। હું મિલિટરી લેવલે વાત કરું તો આજથી થોડા વર્ષ અગાઉ સુધી આપણે બૂટથી માંડીને બુલેટ સુધી પરદેશથી આયાત કરતા ઇક્વિપમેન્ટની વસ્તુ, જ્યારે આજની તારીખે આપણે બખ્તરથી માંડી અને બેલેસ્ટિક મિસાઇલ સુધી આપણે બનાવી રહ્યા છીએ ભારત દેશમાં, મેડ ઇન ઇન્ડિયા। એટલે એ ખૂબ ગૌરવની વાત છે। જી લલિતજી, એટલે 100% સાચી વાત છે। જેવી રીતે નરેન્દ્ર મોદી દ્વારા જે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આત્મનિર્ભર ભારતની જે વાત કરી આપે તે પ્રમાણે આજે જે દેશ જેટલો આગળ વધી રહ્યો છે, બધા ક્ષેત્રમાં દેશ આજે ખૂબ જ આગળ વધી રહ્યો છે। જો આપણે આપણા તાકાતની વાત કરીએ, સમગ્ર દેશમાં આપણી સક્ષમતાની વાત કરીએ સમગ્ર વિશ્વમાં, તો ભારત આજે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છે, ગણતંત્રના 73મા વર્ષની ઉજવણી કરી રહ્યા છે આજે આપણે, ત્યારે દેશ વિશ્વ કક્ષાએ આપ કઈ નજરે જોઈ રહ્યા છો? જી લલિતભાઈ, આપનું માઇક કદાચ મ્યુટ થઈ ગયું છે, આપ એને અનમ્યુટ કરશો પહેલા। હા, હવે આવી રહ્યો છે, અવાજ આવી રહ્યો છે। માઇક કોણ છે મારું? હા હા, આવી રહ્યો છે અવાજ, તમે કન્ટિન્યુ કરો। હેલો, હા હા, બોલો લલિતભાઈ, આવે છે અવાજ આવે છે હવે। હા હા, આપણો 135 કરોડથી પણ વધુ વસ્તી ધરાવતો દેશ, એમાં જયારે 65% યુવાનો હોય ત્યારે એની જોમ જુસ્સો અને એની કંઈક કરી છૂટવાની ભાવના હોય જ અને છે જ। અને આજે આ મોટિવેશન આપ્યા પછી 2014 પછી જે આ નવી સરકારે યુવાનોને મોટિવેટ કર્યા છે, એ પછી જે ભારતની પ્રગતિ આપણે જોઈ રહ્યા છીએ ખૂબ અદ્ભુત છે। અને આજે વિશ્વ ક્ષેત્રે આપણી નામના થઈ રહી છે, ખૂબ શાંતિ આપણને જે માન પાન મળી રહ્યા છે અને આપણી તાકાતની એ વિશ્વ ક્ષેત્રે અનુભૂતિ થઈ રહી છે। આર્થિક ક્ષેત્રે વાત કરું તો જે આપણે સમાચારોમાં સાંભળીએ છીએ કે આપણી આર્થિક તાકાતની વધતી જતી, એક્સપોર્ટ ક્ષેત્રે, આપણી આઈટી ક્ષેત્રે આપણો દબદબો આજની તારીખે પણ છે। અને હું ભારતના મિલિટરી ક્ષેત્રની વાત કરું તો જેમ મેં પહેલા કહ્યું એમ કે બૂટથી માંડીને બુલેટ સુધી આપણે બહારથી ઇમ્પોર્ટ કરતા હતા, આપણું કંઈ બનાવી શકતા નહોતા। આજ 2014 પછી આપણે એટલી પ્રગતિ કરી છે કે
બખ્તરથી માંડીને બેલેસ્ટિક મિસાઇલ સુધી અને ઇવન સ્પેસ ટેકનોલોજી પણ આજે આપણે એની બનાવીને આ લોકોને આપતા થઈ ગયા છીએ. એટલે ખૂબ આપણું એમાં સાહસપૂર્ણ યોગદાન છે અને લોકો પોઝિટિવ વેમાં સાચા રસ્તે અને પોતે કન્ટ્રીબ્યુટ કરવા તરફ જે વળ્યા છે એ ખૂબ આનંદની વાત છે. અને બહુ જ ટૂંકા સમયમાં ભારત દેશ ફરીથી ગુરુસ્થાન પ્રાપ્ત કરશે એવી મને શ્રદ્ધા છે. જી જી લલિતભાઈ, ખૂબ જ સારી વાત છે. ખૂબ જ ટૂંક સમયમાં ભારત ગુરુસ્થાન પ્રાપ્ત કરે આપ એવી આશા વ્યક્ત કરી રહ્યા છો. ત્યારે જો આપણે વાત કરીએ આજના યુવાનોની, આપણે વાત કરી કે 65% યુવાનો છે ભારતની જેટલી પણ વસ્તી છે, કુલ વસ્તીમાં 65% જેટલા માણસો માત્ર ને માત્ર યુવાઓ છે, જે ખૂબ સારી વાત કહી શકાય. કારણ કે દરેક યુવાનમાં એક જોમ અને જુસ્સો હોય છે કંઈક કરી બતાવવાનો, પોતાના દેશ માટે, પોતાના દેશનું ગૌરવ વધારવા માટે. તે પછી કોઈ પણ ક્ષેત્રમાં હોય, રમતગમત ક્ષેત્રમાં હોય કે પછી આર્મીમાં જોઈન થાય, પરંતુ પોતાના દેશને આગળ વધારવાનો, દેશનું નામ રોશન કરવાનો જોમ જુસ્સો એક યુવાનમાં હોય છે. તો આપને એ જ પૂછવા માંગીશ કે અત્યારના જે યુવાનો હોય છે, ખાસ કરીને અમુક લોકો એવું માનતા હોય છે, અમુક ખોટા રસ્તે જતા રહેતા હોય છે, તે તમામ યુવાનો માટે આપ શું મેસેજ આપશો? અત્યાર સુધી જે યુવાનો પાસ આઉટ થતા ને એ ફક્ત મને સરકારી નોકરી મળે એને જે લોકો સ્થાયી ગણતા. નવો મંત્ર આપણા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે આપ્યો, સ્વનિર્ભર બનો. તમે નોકરી લેવા વાળા નહીં, તમે નોકરી આપવા વાળા બનો. એક નાનકડો ઉદ્યોગ કરો, નાનકડાથી કામ ચાલુ કરો. તમે 2 માણસને રોજગારી આપો એવા બનો. અને એ આપ્યા પછી આજ ભારતના યુવાનોની માનસિકતા આખી બદલાઈ ગયેલી મને દેખાઈ રહી છે કે લોકો નવા ઇનોવેશન સાથે, નવા નાના સ્મોલ સ્કેલ તરીકે એ લોકો ઓર્ગેનાઇઝ થઈ અને એક ઉદ્યોગ સ્થાપી અને પોતે કમાવાની તક ઊભી કરે છે. એટલે આ નોકરી એ કરવી એ એકલું જ મહત્વનું નથી. આપણે આજીવિકા આપણી રળવાની સાથે સાથે આપણે દેશને શું આપી શકીએ, આપણે આપણા બીજા યુવાનોને કોને એમાં જોતરી શકીએ, એમાં લગાવી શકીએ, એમનું પણ જે કૌશલ્ય છે એનો કેવી રીતે આપણે બેસ્ટ ઉપયોગ કરીએ, એ દ્રષ્ટિએ જે એ અભિગમ આ 2014 પછી ભારતના યુવા ધનનો થયો છે એ ખૂબ સલામ કરવા લાયક છે. અને ફોજમાં તો ખૂબ અત્યારે અત્યાધુનિક ટેકનોલોજીથી અને નવી અમારી જે ટ્રેનિંગની પ્રોસેસોથી એટલું બધું માણસ ઉચ્ચ કક્ષાની એની ટેકનોલોજી વાપરતું થઈ ગયું છે કે હું મારા દેશ માટે કંઈક કરી શકું. અને એ ફોજમાં પણ એટલી તક મળે છે અને આપણા સિવિલ લાઈફમાં પણ એટલી જ તક છે. માણસનામાં એક અંદરથી આગ હોવી જોઈએ, અંદરથી આગ, બર્નિંગ ડિઝાયર જ્યારે હોય મારા દેશ માટે કંઈક કરવું છે, તો એના માટે રસ્તા અનેક પડ્યા છે અને માણસ કરી શકે એમ છે. બાકી જે લમણે હાથ બેસી રહેવા વાળા, નાસીપાસ થવા વાળા છે, એમને તો ગમે તેવી નોકરી મળશે, ગમે તે ધંધો હશે, તો એમના રોજડા રોવાની પ્રક્રિયા બંધ થતી નથી. પણ એવા જૂજ અને ક્ષુલ્લક છે, એની કોઈ ગણતરી કરવા લાયક નથી. પણ આમ યુવા માણસની વાત કરીએ તો માણસ અત્યારે હાલ ખૂબ ચાર્જ થઈ ગયો છે મારી દ્રષ્ટિએ. જી લલિતભાઈ, એટલે ખૂબ સારી વાત છે. દરેક યુવાન આજે આગળ વધી રહ્યું છે, આત્મનિર્ભર બની રહ્યું છે. નરેન્દ્ર મોદી દ્વારા જે મંત્ર આપવામાં આવે, દરેક યુવાન આજે પોતાની રીતે કંઈક કરવાની જે ઈચ્છા હોય છે, એન્ટરપ્રિન્યોર નવા બિઝનેસ કરવાના આઈડિયાઝ પણ આવતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એવી પણ વસ્તુ જોવા મળી રહી છે કે દરેક યુવાનોમાં આજે દેશભક્તિ, જે દેશના પ્રત્યે દેશભક્તિ છે, કે ક્યાંક ને ક્યાંક ઓછી થતી જોવા મળી છે. અને વધારે વાત કરું તો માત્ર એક દિવસની દેશભક્તિ દેખાતી હોય છે. જ્યારે પણ 15 ઓગસ્ટ આવે યા તો 26 જાન્યુઆરી આવે ત્યારે પોતાના દેશ માટેનો જોમ જુસ્સો જાગી જતો હોય છે, પરંતુ તે માત્ર 2 દિવસ પૂરતી, એટલે કે એક દિવસ પૂરતી જ દેશભક્તિ હોય છે. લલિતભાઈ, તમારી માઇક કદાચ ફરીથી મ્યુટ થઈ ગઈ હોય એવું લાગે છે, અવાજ નથી આવી રહ્યો આપનો. હવે? હા, હવે આવે છે. હા, આપે જે કીધું એ બિલકુલ સાચી વાત છે કે દુર્લક્ષતા રાષ્ટ્ર પ્રત્યેની જે હતી એ ઓછી થવા પાછળના પરિબળો જોઈએ તો મુખ્ય આપણા અભ્યાસક્રમમાં જે દેશભક્તિની એ નથી. આપણને જે આપણી દેશદાઝ પ્રત્યેનો ઇતિહાસ ભણાવવો જોઈતો હતો એ નથી ભણાવવામાં આવી રહ્યો.
આપણને ખરેખર મારી દ્રષ્ટિએ જુઓ તો આપણો મિલિટરીનો ઇતિહાસ આખો કેરિક્યુલમમાં મૂકવો જોઈએ, 6ઠ્ઠા ધોરણથી ભણાવવો જોઈએ અપ ટુ માસ્ટર્સ લેવલ સુધી. એના મિલિટરી પ્લાનિંગ, મિલિટરી લાઈફસ્ટાઈલ, મિલિટરીની ઇક્વિપમેન્ટ, મિલિટરીના ગેજેટ્સ, મિલિટરીની ટેકનોલોજી, આ બધાનો એમને કરો. ઇવન સિવિલ લાઈફમાં પણ એમને ડે ટુ ડે ની જે રાષ્ટ્ર પ્રત્યે જે ભાવના જાગૃત થાય એવા અભ્યાસક્રમો મૂકવા જોઈએ. એ આપણે નથી મૂક્યા. આપણે ઔરંગઝેબ, શાહજહાં અને બાબરને જ ભણાવ્યા છે. એની મોટી ખાટલે ખોડ હોવાના કારણે આપણો યુવાધન એ થોડો ઉદાસીન થયો હતો. પણ હવે યુવાધનમાં પણ એ જાગૃતિ આવી છે અને જાણે છે કે હું રાષ્ટ્ર માટે શું કરીશ. મને તો ચોક્કસ હું કરીશ, એમાંથી મને મળવાનું જ છે, પણ મારા રાષ્ટ્રને પણ હું કંઈક આપું, એ ભાવના હવે જાગી છે. જી લલિતભાઈ, દરેક યુવાન હવે તો એવી જ આશા રાખે કે એનામાં એ જોમ જુસ્સો આવે પોતાના દેશ માટે કંઈ કરી છૂટવાનો, કંઈક કરી બતાવવાનો અને પોતાના દેશનું નામ રોશન કરવાનો જોમ જુસ્સો જાગે જ. અને દરેક મા બાપે પણ પોતાના છોકરાને પહેલેથી તે રીતે સંસ્કાર આપવા જોઈએ, જે પણ આઝાદીની આગળ પણ જેટલું આઝાદી પછી પણ અને આઝાદી પહેલાં પણ જે પણ જવાનોએ પોતાના જીવન ન્યોછાવર કર્યા છે, જેટલા પણ યુદ્ધ થયા છે, તે તમામ વિશે એક ભારતીય યુવાન તરીકે તેને આ તમામ માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. આ સિવાય જો વાત કરવામાં આવે લલિતભાઈ, તો જે સમયે દેશ આઝાદ હતો તે સમયે જવાનો માટે ખૂબ ઓછું સરકાર તરફથી બજેટ આપવામાં આવતું હતું, ડિફેન્સ માટે ખૂબ જ ઓછું બજેટ આપવામાં આવતું. પરંતુ જેમ જેમ હવે દેશ પ્રગતિ કરી રહ્યું છે, આર્થિક ક્ષેત્રે પણ ભારત દેશ ખૂબ જ મજબૂત થઈ રહ્યો છે, તો ક્યાંક ને ક્યાંક હવે જે સમય આવી રહ્યો છે પહેલા કરતા ખૂબ સારો છે. અને હજી પણ આપને શું લાગ્યું છે, સરકારે જવાનો માટે હજી પણ બીજું શું કરવું જોઈએ? ખૂબ સાચી વાત કરી આપણે. આ 1948 થી જે ભ્રષ્ટાચારનું કૌભાંડ ચાલુ થયું હતું, આપણી મિલિટરી માટે જીપો ખરીદવાથી શરૂ કરીને એ બોફોર્સ સુધી ચાલ્યું. એટલે એટલા બધા પ્રકરણો થયા હતા. બજેટ નહોતું ફળવાતું એવું પણ નહોતું, ફળવાતું પણ પ્રમાણમાં ખૂબ જ ઓછું. મિલિટરી એ કોઈ લાયક નથી, કામની નથી, એવી એમના એ વખતના રાજનાત્યના માનસમાં હતું. જેના કારણે આપણે, હું તમને 1962 ના યુદ્ધનો આપું તો 1962 ના યુદ્ધમાં આપણા જવાનો પાસે પહેરવાના બૂટ સરખા નહોતા. કેનવાસના બૂટ પહેરીને આપણા જવાનો લડેલા છે, હથિયારો વગર લડેલા છે, શસ્ત્ર સરંજામ વગર લડેલા છે, જોમથી ને શૌર્યથી લડેલા છે. એની સરખામણી જ્યારે આજની તારીખમાં કરવા જઈએ તો આજની તારીખે આપણને ઉત્તમ કક્ષાની ટેકનોલોજી વાળી બધી જ સામગ્રી મળવા પાત્ર થઈ ગઈ છે, મળે જ છે. આપણી સરકાર એટલી સૈનિકોનું ધ્યાન રાખતી થઈ કે એમને મળે છે. આપણું પહેલાના જમાનામાં, હું આપણે સૈનિકોની વ્યથાની વાત કરું તો ઇવન ખાવા પીવામાં પણ જે પ્રકારનું એ હતું, એ આજની તારીખે જો તો શ્રેષ્ઠ ફૂડ આપવામાં આવે છે. પહેરવેશમાં એમને શ્રેષ્ઠ પ્રકારના કપડા, બૂટ્સ, એવરીથિંગ, ઇવન પ્રોટેક્ટિવ જે ગેજેટ છે એ બધા પણ અપ ટુ ડેટ સરકારે આપ્યા છે. આજની તારીખે એમને ખૂબ સારી ટ્રેનિંગ, ખૂબ સારા શસ્ત્ર સરંજામ અને ખૂબ માન સન્માન સાથે એમને મળે છે. એટલે આખી સૈન્ય બળમાં ખૂબ મોટિવેશનલ ફોર્સ એ કામ કરી ગયું છે. જી લલિતભાઈ, મોટિવેશનલ ફોર્સ મોટિવેટેડ થઈ ગયા છે, ખૂબ મોટિવેટેડ છે. એટલે ખૂબ સારી વાત. સૈન્ય બળનો ઉત્સાહ વધી ગયો. હા, નવી સરકાર છે, છેલ્લા કેટલાક વર્ષોથી દરેક જે પણ જવાન હોય છે તેમને પૂરતી બજેટ ફાળવવામાં આવે છે. રક્ષા ક્ષેત્રે પણ ખૂબ સારું બજેટ આપવામાં આવે છે. દર વર્ષે તેમના માટે નવા ગેજેટ્સ, નવી ટેકનોલોજી, જે રીતે હમણાં વાત કરીએ તો રફેલ જે છે, આના સિવાય પણ કેટલીક એન્ટી ટેન્ક મિસાઇલો જે સ્વદેશી નિર્મિત છે, ભારત નિર્મિત છે, તે પણ હવે સેનામાં સામેલ થઈ રહી છે. ક્યાંક ને ક્યાંક જવાનો માટે હવે દેશ પણ એટલું જ કરી રહ્યું છે જેટલું જવાનો પોતાનું જીવ ન્યોછાવર કરીને એક દેશને આપી રહ્યા છે. બિલકુલ સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. શહીદ થનારા તો હંમેશા પોતાની જાનની પરવા કર્યા સિવાય માતૃભૂમિની રક્ષા માટે સરહદે ઉભા જ છે અને પોતાની શહીદી વોરજ છે ને આપે છે. પણ પહેલાના જમાનામાં જે એને માન પાન સન્માન મળવું જોઈતું હતું, એની અછત તો હતી જ, એ આપણે કબૂલવું જોઈએ, એમાં કોઈ વિકલ્પ, એમાં શંકા નથી. પણ આજની તારીખે કોઈ પણ જે જવાન સરહદ ઉપર શહીદ થાય છે દુશ્મનોના હાથે કે આતંકવાદીઓના, ત્રાસવાદીઓના હાથે, એમને ખૂબ સન્માન આપવામાં આવે છે. એમને એમના પરિવારની પણ એની સાર સંભાળ રહે એટલી હદે એની સરભરા એની કરવામાં આવે છે. અને મંત્રી લેવલના પણ એને ત્યાં જાય છે, કલેક્ટર લેવલ પણ જાય છે. અને આમ સામાન્ય જનમાનસનો
પણ એ શહીદો પ્રત્યેનો જે ભાવ પ્રગટ થાય છે જ્યારે એમની કફીન જ્યારે આવે છે એના શહીદના ગામમાં, ત્યારે એ ખૂબ સલામીને બિરદાવવા માટે જે જનમાનસ ઉભો થતો હોય, એ ખૂબ સૈન્ય બળનો ઉત્સાહ વધારે છે ડેફિનેટલી. જી એમ થાય કે ભાઈ અમારી સામાન્ય જનમાનસ પણ અમારી એટલી જ કદર કરે છે, અમારી સેવાની એટલી કદર કરે છે. જી લલિતભાઈ, આપણે જે વાત કરી તે પ્રમાણે 1962માં જે ચીન વિરુદ્ધ જે ભારત ચીનનું જે યુદ્ધ હતું, ક્યાંક ને ક્યાંક એમાં ભારતે પોતાનો હારનો સામનો કરવો પડ્યો હતો અને ક્યાંક ને ક્યાંક એનું રીઝન એ પણ સામે આવી રહ્યો હતો કે ભારત પાસે તે સમયે તેટલા પૂરતા હથિયાર ન હતા, તેના કારણે તે હાર થઈ હતી. તો એ યુદ્ધ વિશે આપ શું માનો છો? હવે એ ઘટના ઘટી ગઈ છે, જે ઘટી ગઈ અને વાગોળવાની કોઈ અર્થ નથી. આપણે આજનો જ વિચાર કરવો જોઈએ કે આજની આપણી પરિસ્થિતિ શું છે, એ પ્રમાણે આપણે જો વિચારીએ તો ખૂબ આગળ, અને આગળ ઉપર શું કરીશું. આ જે સરકાર અત્યારે જે પગલાં લઈ રહી છે, જે શસ્ત્ર સરંજામથી સજ્જ કરી રહી છે ભારતીય સેના બળને, અને ખૂબ ઉત્સાહિત સૈન્ય બળ થાય એવા પગલાં ભરી રહી છે, ત્યારે આપણા ભવિષ્યનો વિચાર કરવાનો કે આપણે ભવિષ્યમાં આનાથી પણ વધુ સારું કેવી રીતે કરી શકીશું, અને ભારતની આન બાન અને શાન કેવી રીતે આપણે વધારીશું, અને ભારતનો તિરંગો વિશ્વ ક્ષેત્રે ઊંચો ફરકતો રહે, એ આપણી હંમેશા પ્રેરણા હોવી જોઈએ. 62નું સીન આપણું જે ચીનની સાથે આપણી લડાઈ હતી, એમાં નો ડાઉટ પારોટના પગલા ભરવા પડ્યા હતા, પણ એ વખતે આપણી પાસે બુલેટ્સ પણ નહોતી બેન. આપણે ઇવન બાયોનેટ થી મારેલા છે, અને ખૂબ કપરી પરિસ્થિતિમાં, ખૂબ જ કપરી પરિસ્થિતિમાં આપણે થોડું પણ એક જ આપણે થોડું એમાં નેગેટિવ થઈ ગયું છે. બાકી આપણે પાકિસ્તાન સાથે બધા જ લડાઈઓમાં આપણે ખૂબ દમદમાટ આપણે લડ્યા છીએ, અને ખૂબ દુશ્મનને બરાબરનો પાઠ ભણાવ્યો છે. ઇવન ચાઇનાને પણ આપણો 1967માં અરુણાચલ પ્રદેશમાં જયારે આપણે માર્યા ત્યારે એમને ખૂબ દબદબો આપ્યો, ખૂબ દમદાર એમને બ્લો આપેલો છે, બ્લો ઓન ધ નોઝ ઇવન. એટલે ચાઇનાને પણ આપણે લપાટ મારેલી છે, એવું નથી. જી જી જી. દેશ હવે એટલો સક્ષમ બની રહ્યો છે. હું આપને એ જ પૂછવા માંગીશ કે ભારત ચીન બોર્ડર ઉપર જે તણાવની પરિસ્થિતિનું હાલ નિર્માણ થઈ રહ્યું છે, જે પ્રમાણે જોઈએ તો અનેકવાર ચીને બોર્ડર ઉપર અનેક સૈનિકો તૈનાત કર્યા છે, અનેકવાર તણાવની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે, અનેકવાર ચીન તરફથી પણ એવા સ્ટેટમેન્ટ આવે છે જે અંતર્ગત ભારત પણ પોતાનો ફોર્સ વધારી રહ્યું છે ચીન બોર્ડર ઉપર. તો ક્યાંક ને ક્યાંક આપને શું લાગી રહ્યું છે કે કદાચ એવી કોઈ યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું તો આજે એ યુદ્ધ માટે ભારત કેટલું સક્ષમ છે? પહેલા તો આપણે ચીનની વાત કરી દઉં. ચીન એ લુચ્ચું, વ્યાપારી અને વિસ્તારવાદી માનસિકતા ધરાવતું માને છે. ચીન એ વિસ્તારવાદી છે, જ્યાં ત્યાં પડાવી લેવામાં. બધા દેશોમાં એ ઇન્વેસ્ટમેન્ટ કરીને પણ છેવટે દેશની સત્તા સંપ્રભુતા પડાવી લેવાની ગણતરી સાથે કામ કરતું છે. પહેલા નાનકડું ચીન હતું, એમાંથી વિસ્તારવાદી થઈને આટલું મોટું થયેલું છે. પણ તમે જેમ કીધું એમ કે કદાચ આપણી જે સરહદે અત્યારે ચાલી રહી છે, સરહદે આપણે એમને ગલવાન ઘાટીમાં ખૂબ સરસ પાઠ ભણાવી ચુક્યા છે. નિહત્તા, આપણે વિધાઉટ એની આર્મ્સ એન્ડ એમ્યુનિશન, એક પણ બુલેટ માર્યા વગર એમને 100 જેવા મારી નાખ્યા હતા, ફક્ત હાથ બળથી. એટલે આપણા સૈન્યના બળથી ચાઇના ખૂબ વાકેફ છે. ભારત હવે 1962નું ભારત નથી રહ્યું, આ 2022નું ભારત છે, અને તમામ રીતે ટેકનોલોજી, શસ્ત્ર સરંજામ, વાયુ થલ સેના, જલ સેના અને વાયુસેના ત્રણેયમાં ખૂબ સક્ષમતા ભરેલી છે અત્યારે. એટલે એવી હિંમત ન કરી શકે, પણ જ્યારે એમનો વિસ્તાર વધારે છે, આપણી કોઈ જમીન હાસિલ નથી કરી, હજી આપણી કોઈ પડાવી નથી. એ બહુ જૂની વાત છે. જે સિયાચીનના આગળનામાં અક્ષય ચીન જે પચાવીને બેઠું છે, એ પાકિસ્તાને એમને આપી દીધેલું છે. આપણું જે પાકિસ્તાન પચાવીને બેઠું તો એ આપી દીધેલું છે. આપણી જમીન કોઈ ચાઇનાએ હજી સુધી પચાવી નથી પાડી, કે પચાવી પાડવાની એની તાકાત નથી. આપણી સેના એટલી જ સક્ષમ છે. અને બોર્ડર પર અત્યારે તો, અને પહેલાના જમાનામાં જે આપણા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતા, ને જે આપણને શસ્ત્રબળ સરંજામ જે મૂવ કરવાની જે ખૂબ તકલીફો પડતી, 10-15 મહિનો લાગતા, દિવસો ટટ્ટુઓ ઉપર લઈ જતા, એની જગ્યાએ આજની સરકારે જે આપણે એક્રોસ ધ બોર્ડર જે રોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કર્યા છે, બ્રિજ ઉભા કર્યા છે, નાળા ઉભા કરી દીધા છે, બંકરો બનાવી દીધા છે, એટલે એર સ્ટ્રીપ બનાવી દીધી છે, ખૂબ આપણી શક્તિબળ ખૂબ વધારી દીધું છે. એટલે ચાઇના એમ એટલી હિંમત કરી શકવાની અત્યારે હાલ સ્થિતિમાં નથી. હા, એ થોડા ચમકલા ને એમના પક્ષે, એમના વિસ્તારમાં
એ કંઈક પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરતું હોય, એના કારણે આપણે કંઈ ગભરાવાની જરૂર, એનાથી આપણું કંઈ પડાવી નથી લીધું. એ ખોટી કાગારોળ જે અમુક પક્ષો વાળા કરે છે એ ખોટી છે મારી દ્રષ્ટિએ. ભારતનું માન પાન અને સેનાની સરહદો જાળવવા માટે સેનાબળ આપણું સક્ષમ છે. જી લલિતભાઈ, આપ અમારી સાથે જોડાયેલા જ રહેજો. આપણી સાથે વધુ એક રક્ષા વિશ્લેષક કેપ્ટન જયદેવ જોશી જોડાઈ ગયા છે. જી કેપ્ટન, જી જયદેવજી, સૌપ્રથમ તો બુલેટિન ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન તો આપને એ જ કે આજે દેશ પોતાના 73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યું છે, શું કહેશો? જી ધન્યવાદ, અને આપના માધ્યમથી, બુલેટિન ઇન્ડિયાના માધ્યમથી આપના સર્વે દર્શકોને પણ આજના આ ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. સ્વતંત્રતા મળ્યા પછી એ સ્વતંત્રતાને જાળવી રાખવા માટે સામરિક રીતે મજબૂત થવું અને સ્વતંત્ર એક રાષ્ટ્ર, જે ફેડરલ સ્ટ્રક્ચર એટલે કે રાજ્યો અને રાજ્યોની ઉપર એક કેન્દ્ર સરકાર, એ રીતે ન તો માત્ર આવી સરકારો અથવા રાજ્યો, પણ એ સરકારો અને રાજ્યોની અંદર રહેતા નાગરિકોનું પણ ખરા અર્થમાં પોતાનું તંત્ર આવવું એટલે ગણતંત્ર દિવસ. આપણા બંધારણના પહેલા પાનામાં જ આપણે કહીએ છીએ કે વી ધ પીપલ, આપણે ભારતના નાગરિકો આપણને પોતાને આ કોન્સ્ટિટ્યુશન, આ એક આપીએ છીએ. તો સામરિક શક્તિ સાથોસાથ જણ ગણ આ બધાના મન એક થાય એ દિવસ, જેમાં સંસ્કૃતિની વાત રહે, દરેક રાજ્યની વિવિધતાની વાત રહે, એક રંગબેરંગી ઇન્દ્રધનુષની વાત રહે, માઇનોરિટીઝની પણ વાત થાય, સ્ત્રીઓ પુરુષોની સમાનતાની વાત થાય, સમાજના દરેક તબકા અને દરેક ઇન્ડસ્ટ્રીનું ધ્યાન રહે, એ વાતને વિશ્વ સ્તરે પ્રસ્થાપિત કરતો એક સશક્ત રાષ્ટ્રનો સંદેશ એટલે ગણતંત્ર દિવસ. જી જી કેપ્ટન શ્રી, આપ જોડાયા તે બદલ. તે પહેલા અમે લલિતભાઈ સાથે વાત કરતા હતા કે 1962માં જ્યારે ભારત અને ચીનનું જે યુદ્ધ થયું હતું તેમાં ક્યાંક ને ક્યાંક હથિયારોની કમી હતી, તેના કારણે આપણે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આજે ભારતમાં આત્મનિર્ભર ભારતની વાત કરીએ તો અનેક રીતે ભારત સક્ષમ છે. લલિતભાઈએ જણાવ્યું તે પ્રમાણે બખ્તરથી લઈને બુલેટ સુધી દરેક વસ્તુ આજે ભારતમાં બનતી થઈ છે, અને એટલું જ બજેટ, આર્થિક રીતે પણ ડિફેન્સને એટલું બજેટ પણ ફાળવવામાં આવે છે. દરેક સૈન્યને, દરેક સૈનિકને, જવાનને એટલું જ બજેટ આપવામાં આવે છે. પહેલા કરતા અત્યારની પરિસ્થિતિ ટૂંકમાં ખૂબ જ અલગ છે. તો હું આપને એ જ પૂછવા માંગીશ કે ચીન અને ભારત બોર્ડર ઉપર જે કેટલી વાર જેટલા તણાવ કેટલી વાર સર્જાઈ ચૂક્યું છે, અનેકવાર ચીન બોર્ડર ઉપર તૈનાત પણ કરી રહ્યું છે, ભારત તરફથી પણ વધારે સૈનિકો તૈનાત કરવામાં આવી રહ્યા છે. જો કદાચ ઇનકેસ એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે ચીન જો યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય, તો આજે ભારત દેશ કેટલો સક્ષમ છે? જી, આપણા કાર્યક્રમમાં અગાઉ જેમ આપે કહ્યું તેમ લલિતજી વાત કરતા હતા, એ પણ મેં સાંભળી, અને એમણે પણ જે કીધું એ ખૂબ સાચું કહ્યું, અને 100% રિયાલિટી છે કે ચીનને પણ આપણે અમુક સેક્ટર્સમાં અમુક જગ્યાએ અલગ અલગ સમયે જોરદાર લપડાકો મારી છે. એ માત્ર ઉદાસીનતા અથવા હારની જ વાત થઈ હોય ચીનનું તેવું નથી. અને એ વાત જે લલિતજીએ કહી એની સાથે હું સંપૂર્ણપણે એગ્રી છું, અને એ વાતને પૂરું સમર્થન આપું છું કે ભારતીય સેના છેલ્લા અમુક વર્ષોમાં ખૂબ મોટી હરણફાળ ભરી છે. આપે આપના પ્રશ્નમાં પણ કહ્યું એ રીતે આપણે આપણું સંખ્યાબળ ત્યાં વધાર્યું છે. માત્ર સંખ્યાબળથી જો લડાઈઓ લડાતી હોત તો સૌથી વધારે લોકો સૈન્યમાં ભરતી થાય એ જ કરત, બીજું કઈ ન થાત. પણ એવું નથી. સંખ્યાબળની સાથોસાથ એ ઓછી અથવા વધારે સંખ્યા, એની મારક ક્ષમતા વધે તેના માટે વધારે હથિયારો, અત્યાધુનિક હથિયારો એ ખરીદવાનું કામ પણ છેલ્લા ઘણા વર્ષોમાં થયું છે. સાથોસાથ એમનું સ્ટ્રેટેજિક ડિપ્લોયમેન્ટ, કે એમને કઈ જગ્યાએ તૈનાત કરવા, સૈન્ય હોય, શસ્ત્ર સરંજામ હોય, એ બધું હોય, પણ એમને આક્રમક રૂખ અખ્તિયાર કરીને, ડિફેન્સમાં જેને કહેવાય કે એટેક ઇઝ ધી બેસ્ટ પોસ્ચર ઓફ ડિફેન્સ, જે આક્રમક વલણ છે એ જ સ્વરક્ષાનું સૌથી સારો અભિગમ છે. તો એ રીતે આપણે ડિપ્લોય કરવામાં પણ સક્સેસફુલ રહ્યા છીએ. આ ત્રીજી વાત. આગળની ચોથી વાત એ કે આ બધું કરતા કરતા આપણે
એક સમયે વિદેશી હથિયારો, વિદેશી શસ્ત્ર સરંજામ પર નિર્ભર હતા. હવે યા તો આપણે આપણા હથિયારો, ફાઇટર પ્લેન્સ, ટેન્ક્સ, બાકીના સ્મોલ આર્મ્સ એ બધું પોતે મેન્યુફેક્ચર કરતા થયા છીએ, અથવા તો કોઈ વિદેશી કંપનીના ઓફસેટ પાર્ટનર બનીને ભારતમાં સ્વનિર્મિત કરતા આપણે થયા છીએ. તો આ બધી બાબતોથી જે આપના પ્રશ્નનો એક વાક્યમાં જવાબ કહીએ તો, ચીન ફરી પાછું જો કંઈ આવા અડપલા કરે તો તેને મુંહ તોડ જવાબ આપવા માટે, તેને પરાસ્ત કરવા માટે, તેને રણભૂમિ પર હરાવવા માટે ભારતીય સશસ્ત્ર સેના અને ભારતનો દરેક નાગરિક, ભારત એક રાષ્ટ્ર પુરુષ તરીકે એકદમ તૈયાર છે. જી કેપ્ટનજી. જયદેવભાઈ, હું આપને પૂછવા માંગીશ, આપે દેશની સેવા કરેલી છે, તો આપના જે પણ કાર્યકાળ રહેલો છે, જેટલી પણ ડ્યુટીનો સમય રહ્યો છે, તેના ડ્યુટીના કેટલીક યાદગાર ક્ષણો કોઈ હોય તો અમારી સાથે શેર કરશો. જી, 26 જાન્યુઆરી સાથે કનેક્ટેડ પણ અમુક વાતો છે. જી. 26 જાન્યુઆરી 2001 જ હતું કે જ્યારે અમે ગુજરાતના યુવાનો નેશનલ કેડેટ કોર નું પ્રતિનિધિત્વ કરતા 26 જાન્યુઆરી પરેડના કેમ્પમાં દિલ્હી હતા. ગુજરાતીઓ અમે સૌ લગભગ 100 જેટલા સ્કૂલ કોલેજના છોકરા છોકરીઓ, જેને સિનિયર ડિવિઝન, જુનિયર ડિવિઝન, સિનિયર વિંગ અને સિનિયર વિંગ આ રીતે હોય છે. અને એ જ દિવસ હતો 26 જાન્યુઆરી 2001 જ્યારે ગુજરાતે ખાસ કરીને કચ્છમાં ભૂકંપ એક ખૂબ જ રૌદ્ર રૂપ જોયું હતું ધરતીકંપનું. જી. અને એ પછી આ કેમ્પ પૂરો કર્યા પછી અમે લોકો પાછા આવીને પણ રિલીફ વર્કમાં, રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયા હતા. એ એક યાદ છે. એ સિવાય મારા કાર્યકાળ દરમિયાન ચાઇનીઝ બોર્ડર પર, ઇન્ટરનેશનલ બોર્ડર પર ડિપ્લોય થવાનું થયું. ત્યાં પણ અમે એક 26 જાન્યુઆરી સેલિબ્રેટ કરી હતી. રેજિમેન્ટ ઓફ આર્ટિલરી એટલે કે તોપખાનામાંથી આવું છું અને અમે લોકો સપોર્ટિંગ ફાયર, કવર ફાયર આપતા હોઈએ છીએ, ફાયર સપોર્ટ આપતા હોઈએ છીએ ઇન્ફેન્ટ્રીને. તો 13 બિહાર, આ બટાલિયન, બિહાર રેજિમેન્ટની 13મી બટાલિયનની સાથે અમે ત્યાં ખૂબ જ સરસ રીતે ગણતંત્ર દિવસ ઉજવ્યો હતો. અને અંતમાં જમ્મુ કાશ્મીરની સાથે લાગેલ LOC પર પણ પોસ્ટેડ રહ્યા અને ત્યાં પણ સ્વતંત્રતા દિવસ, ગણતંત્ર દિવસ એ બધું રંગે ચંગે કહી શકાય એવી રીતે ઉજવવાનું થયું છે. અને આ વચ્ચે ઘણી બધી વખત જ્યારે ક્યારે પણ તિરંગો ફહેરાતો જોઈએ ત્યારે વર્દી ધારણ કરે દરેક વ્યક્તિનું, દરેક ભારતીય નાગરિકનું પણ હૈયું ગદગદ ફૂલી જાય આવી લાગણીઓ અને આવી સંવેદનાઓમાંથી ઘણીવાર પસાર થવાનું છે. જી જી જયદેવજી, 100% સાચી વાત છે. કારણ કે એક જવાન હોય છે અને ક્યારેય કંઈ નિશ્ચિત નથી હોતું. બીજા કોઈ બી ક્ષેત્રમાં જોઈએ તો તેની ડ્યુટી ફિક્સ હોય છે કે તેને આ દિવસમાં આટલું જ કામ કરવાનું છે. કે જવાન માટે ક્યારે કઈ નવી મુસીબત આવવાની છે તેનો કોઈ ખ્યાલ નથી. તેને 24 અવર્સ 365 ડેઝ એના માટે તૈયાર જ રહેવું પડતું હોય છે. કારણ કે કયા સમયે ક્યારે શું થઈ શકે તે નક્કી જ નથી હોતું. आप हमारे साथ जुड़ा रहे जो हमारे साथ વધુ एक गेस्ट पैनल में प्रफुल्ल बख्शी जोड़ाई गया है. जी प्रफुल्ल जी, सबसे पहले तो बुलेटिन इंडिया में आपका स्वागत है. आज देश अपना 73rd रिपब्लिक डे सेलिब्रेट कर रहा है, क्या कहना चाहेंगे? देखिए, थैंक यू वेरी मच अपने शो में मेरे को लाने के लिए. 73rd रिपब्लिक डे हम सेलिब्रेट कर रहे हैं, मुझे बहुत खुशी है. मैं इस रिपब्लिक डे पे करीब 15-20 बार कमेंट्री कर चुका हूं, खुद राजपथ पे भाग ले चुका हूं, परेड पे जी. और मैं देश के लिए लड़ाई कर चुका हूं. 71 में फाइटर पायलट रहा हूं. तो मुझे इन सब चीजों से मैं काफी अवगत हूं कि क्या चीजें हैं ये. और मुझे बहुत ही, जिसको कहते हैं, गर्व महसूस हो रहा है आज कि जो मैंने बदलाव देखा, जो मैंने देखा किस तरीके से हमारे नीतियों में, हमारे वर्किंग टेक्नोलॉजी में, वर्किंग प्रोसेस में क्या बदलाव आ रहा है और किस तरीके से देश में हौसला और उत्साह बढ़ रहा है और किस तरीके से हम पॉलिसीज को चेंज कर रहे हैं, अपनी हिस्ट्री को ठीक कर रहे हैं. मैं बदल नहीं रहा कहता, मैं कह रहा हूं किस तरीके से गलत पोर्शन ऑफ द हिस्ट्री को चेंज करके, करेक्ट करके हम प्रदर्शन दर्शा रहे हैं. किस तरीके से हमने अपने खोए हुए लीडर्स को, जिसको बुलाने की कोशिश की थी, प्रथम प्रधानमंत्री ऑफ इंडिया इज सुभाष चंद्र बोस, उसको किस तरीके से बुला दिया हमने, उसको आज जिस तरीके से दर्शाया गया उसकी हम सराहना करते हैं और उससे हम बहुत गर्वान्वित महसूस करते हैं.
तो आज की परेड में इतनी कुछ चीजें दिखाई गई, किस तरीके से नेशनल वॉर मेमोरियल, नेशनल जो मार्टर्स का जो डे मनाया गया, किस तरीके से अब जो अमर जवान ज्योति को वॉर मेमोरियल में शिफ्ट किया गया, ये सारा का सारा जो प्रदर्शन किया गया, किस तरीके से हमने 1946 की म्यूटनी को इज्जत का दर्जा दिया, नेवल म्यूटनी जिसके कारण भारत को आजादी मिली, किस तरीके से हमने आईएनए के जो 26,000 सैनिक थे जो मारे गए थे, क्योंकि हम सो कहते थे हमें आजादी बड़ी बिना लड़े मिली है। ये सब गलत बात है। इतना खून खराबा हुआ दुनिया में किसी ने नहीं देखा, तब ये आजादी मिली है। इसीलिए ये सब चीजें जानने के बाद आज मैं ये फील करता हूं, मुझे अब महसूस होता है कि अब बदलाव आ गया है, अब सच्चाई सामने आ गई है, अब असली उन्नति होगी। जी प्रफुल्ल जी, बहुत अच्छी बात है, क्योंकि आज देश आगे बढ़ रहा है। देश के प्रधानमंत्री भी आत्मनिर्भर भारत के बहुत प्रेरणादायी है और દરેક ક્ષેત્ર में आज अपना देश आगे बढ़ रहा है। લલિત ભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જેવી રીતે આજે બંધારણ દિવસ છે, આપણે સ્વતંત્રતાની તો આટલી વાતો કરી ચૂકી છે। 26 જાન્યુઆરી 1950માં 50મી સાલમાં આપણો દેશને બંધારણનું અમલ થયું હતું। આપણા દેશ એટલે કે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું બંધારણ છે અને સૌથી વિશ્વના જેટલા પણ દેશનું બંધારણ છે સૌથી મોટું અને સૌથી વધારે જો કોઈ પણ હક અને આપવામાં આવ્યા છે તો તે ભારતના નાગરિકને આપવામાં આવ્યા છે। શું કહેશો? લલિતભાઈ, આપનું માઇક કદાચ મ્યુટ છે। હેલો, आ गया आवाज। હેલો, આવી ગઈ આવાજ। હા, 26 જાન્યુઆરી 1950 ના દિવસે જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને જે બંધારણ આપ્યું ભારતના સંચાલન માટે, ખૂબ સ્વીકાર્ય તો છે જ, પણ એના અમુક અંશો જ્યાં જ્યાં ડિફરન્સ કરતા ઉમેરવામાં પાછળથી આવ્યા, એમાં જે કમીઓ છે એ બધાને દૂર કરી અને જો આ સામાન્ય જનમાનસને સુખદાયી અને સામાજિક સમરસતા જળવાઈ રહે એવા એ કરવામાં આવે તો દુનિયાનું શ્રેષ્ઠ બંધારણ ભારત દેશે આજની તારીખમાં છે અને એમાં કોઈ બેમત નથી। દરેક કોઈ પણ વ્યક્તિ બંધારણથી ઉપર નથી। આજે અમુક પક્ષોને, અમુક વ્યક્તિત્વોનો જયારે આપણે બંધારણની વિરુદ્ધમાં જવા છતાં પણ એના વિરુદ્ધમાં જયારે કોઈ પગલા નથી લેવાતા જોઈ રહ્યા છીએ, એ વખતે આપણને ઘણું દુઃખ થાય કે આ બધું એ સામાન્ય જન માટે જ આવે છે, વીઆઈપી માટે કેમ નહીં આવતું હોય। એટલે એ જે કમીઓ ત્રુટીઓ જે છે એને મારી દ્રષ્ટિએ થોડી દૂર કરી અને આ બંધારણને ખૂબ સમૃદ્ધ અને સર્વજન હિતાય બનાવે એવી મારી ઈચ્છા ખરી। જી જી, 100% સાચી વાત છે। જયદેવભાઈ, હું આપને એ જ પૂછવા માંગીશ, લલિતભાઈ કહ્યું તે પ્રમાણે દેશની રક્ષા કરવાની જે વાત આવે છે, બંધારણનો અમલ કરવાની જે વાત આવે છે, માત્ર ને માત્ર એક જવાન પૂરતી સીમિત નથી। દેશના દરેક નાગરિકને તેનું મહત્વ સમજવું જરૂરી છે। ખાસ કરીને દેશનો યુવાન જે આજે છે, ભારત દેશમાં જેટલી 125 કરોડ જેટલી વસ્તી છે ભારતની, તેમાંથી 65% માત્ર ને માત્ર યુવાનો છે। તો આજના યુવાનોને આપ શું કહેવા માંગશો? જી, ખૂબ જ સારો પ્રશ્ન છે આપનો। અને જેમ હમણાં આપણે સુભાષચંદ્ર બોઝજીની વાત કરીએ છીએ, એમણે પણ ક્યાંક એ જ કહ્યું છે કે રાષ્ટ્રની બાહ્ય રક્ષા કરવી એ જવાનોનું કામ ચોક્કસ હોઈ શકે, પણ એ રાષ્ટ્રની રક્ષા અંદરથી કરવી અને લાંબા સમય સુધી તેને ટકાવી રાખવું, એ માટે દરેક જનનો જે સહયોગ છે, જે સમર્પણ છે, એ થવું જરૂરી છે, એવું એમણે પણ કહ્યું હતું। અને આજે જ્યારે આટલા બધા બહોળા તાદાદમાં યુવાનો ભારતના જે છે, તો યુવાનો છે જે એન્જિન છે, જે ચલાવે છે ભારતની પ્રગતિને, જે ઉર્જા આપે છે ભારતની પ્રગતિને। તો આ યુવાનોએ આજના દિવસને એ રીતે લેવાની જરૂર છે કે ભારત સ્વતંત્ર તો ચોક્કસ છે, પણ ભારતની જે આગવી છબી છે એ કઈ છબી? તો જે કોન્સ્ટિટ્યુશનમાં જ કહ્યું છે કે આપણે કેવું રાષ્ટ્ર છીએ, ડેમોક્રેટિક, તો તે લોકશાહીને આપણે સાચવી રાખીએ, એ લોકશાહીના મૂલ્યોને સાચવી રાખીએ।
રિપબ્લિક, લોકો દ્વારા અલગ અલગ સ્તરે ચૂંટાયેલી સરકારો, સેક્યુલર, સેક્યુલર શબ્દ ઉપર ઘણી વાત થાય છે, જી સર્વધર્મ સંભાવ એ એક લાગણી છે અને બિન સાંપ્રદાયિક હોવું એ અલગ લાગણી છે. વર્લ્ડ વોર 1, વર્લ્ડ વોર 2 અને કદાચ એના પણ થોડા પહેલા આસપાસ યુરોપના કેટલાય દેશો જે છે ત્યાં એવું હતું, એ દેશનો પોતાનો એક ધર્મ હતો. જેમ અત્યારે પાકિસ્તાન પોતાને ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાન કહે, એવો દેશ પોતે એક ધર્મને પોતાનો ધર્મ માનતો. એ ન હોવું એ બિન સાંપ્રદાયિકતા કહેવાય. પણ એ તો લેખિત બાબત છે કે કાયદાકીય બાબત છે કે જે ખાલી લખવામાં આવે છે. પણ ભાવનાત્મક રીતે આપણે સર્વ દેશ બાંધવો અને ખાસ કરીને યુવાનો આ કામ કરી શકે, કારણ કે યુવાનો આસપાસ જ લવ જેહાદ અને આ તે બધી બદીઓ અને એની ઉપરનું રાજકારણ ચાલતું હોય છે. તો સર્વ ધર્મ સંભાવ સંસ્કારને જો આપણે અંગીકાર કરી શકીએ તો કોન્સ્ટિટ્યુશનનો શબ્દ સેક્યુલર એને પણ આપણે સામેલ કરી શકીએ. તો આવું જે કોન્સ્ટિટ્યુશને જે કહ્યું છે કે આવું રાષ્ટ્ર બનાવવું, એવા જે આ 4-5 શબ્દો છે એને વધારે ને વધારે ઘાટા અક્ષરે આસમાનમાં લખવા માટે વંદે માતરમ, મેરા ભારત મહાન, જય હિન્દ એ લખવા માટે યુવાનો જે પ્રેરક બળ છે એ જ આગળ વધે, બધી બદીઓને પોતે પોતાના વ્યક્તિગત જીવનમાંથી દૂર કરે, સામાજિક જીવનમાંથી દૂર કરે અને પછી રાષ્ટ્રીય ચરિત્ર ખૂબ જ ઉન્નત અને ઉજ્જવળ એનું નિરૂપણ કરે, तो ये इच्छनीय है आजना युवाओं पास. जी आप प्रफुल्ल जी, मैं आपसे पूछना चाहूंगी कि आज देश 73rd रिपब्लिक डे सेलिब्रेट कर रहा है. देश का युवान भी आज समग्र देश की बात करें, 125 करोड़ की जनता है हमारे भारत देश में, उसमें से 65% ओनली युवा है. तो फिर आप आज के युवा को देश के लिए क्या करना चाहिए, आज के युवा को कैसा होना चाहिए, युवाओं को क्या संदेश देना चाहेंगे आज के दिन पर? सबसे पहली बात यह है कि आज हमारे युवाओं को जो हमारी जो प्रणाली है, शिक्षा प्रणाली, जो हमारी जो टीचिंग्स हैं, उसमें युवा को ये आभास हमें दिलाना होगा कि जब तक आपका स्वाभिमान, आपका अभिमान नहीं होगा सॉरी, और जब तक आप अपने देश को सबसे ऊंचा उठते हुए नहीं देखेंगे, जब आप अपने को हिंदुस्तानी कहने में नहीं शर्माएंगे, और जब आप अपने को हिंदू कहने में नहीं शर्माएंगे, आप अपने को क्रिश्चियन कहने में नहीं शर्माएंगे, मुस्लिम कहने में नहीं शर्माएंगे, मतलब हम सब एक को एक दृष्टि से देखेंगे, तब भारत का युवा जो है वो ऊपर उठेगा. और सबसे बड़ी बात है, भारत के युवा को अब पता चल जाना चाहिए कि हमारा असली इतिहास क्या था, किस कारण हम इतिहास को दबा के रख रहे थे, बदल के रख रहे थे, कि क्यों हमारे को कोई कहता है कि अगर हम फौज में जाएंगे तो पता हमें क्या कहा जाता था शुरू में, अरे फौज में जा रहे हो क्यों, घर में खाने को नहीं है क्या? जब ये धारणा निकलेगी और हर मां अपने बेटे को ये कहेगी कि तू मां की रक्षा के लिए क्यों नहीं जा रहा, ये जो जब तक प्रणाली नहीं आएगी तब तक हमारा युवा तगड़ा नहीं होगा. युवा सिर्फ अपनी नौकरी करने में, अपना पैसा बटोरने में, अपनी दुकान चलाने में रहेगा, देश की कोई नहीं सोचेगा. इसी कारण सदियों तक बाहर वाला आके हमारे पे हमला करता रहा, हमारे को गुलाम बनाता रहा, हम चुपचाप झेलते रहे. क्यों? क्योंकि हमारे युवा में स्वाभिमान नहीं था. वो स्वाभिमान अब आ रहा है. जब चाइना हमारा 1 इंच भी जमीन लेता है तो युवा को गुजरात में, तमिलनाडु में, महाराष्ट्र में उठ के पूछना चाहिए हमारी जमीन क्यों गई, कौन जवाब देगा? मैं जाऊंगा लड़ने, तब बात बनेगी. देखिए, अपनी धरती को और अपनी धरती मां को जब तक रक्षा करने के लिए लड़का तैयार नहीं होगा, वो लड़का कहने के लिए के काबिल नहीं है. उसको तो वो लकड़ी और पत्थर के बराबर है. इसीलिए ये फीलिंग आनी चाहिए हमारे के अंदर, हमारे युवा के अंदर, कि देश को उठाने के लिए मुझको आहुति देनी होगी, तब देश ऊपर उठेगा. जी जी प्रफुल्ल जी, एक युवा को ऐसा होना, अपने देश के लिए जोम और जुस्सा होना बहुत जरूरी है, तभी वो अपने देश के लिए कुछ कर सकेगा.
आपने वैसे बताया था कि आप 1971 के युद्ध में आप फाइटर पायलट थे, तो मैं आपसे जानना चाहूंगी कि उस युद्ध से जुड़ी कोई ऐसी बातचीत हमारे साथ शेयर करें। देखिए, उस युद्ध में कई चीजें हम लोग देखते थे। सबसे पहली बात है स्वाभिमान की बात है, और यह बताया जाता था कि आप उसी टारगेट पे अटैक करेंगे जो दुश्मन का टारगेट होगा। अगर कोई सिविलियन है या कोई ऐसी चीज है या कल्चरल ऑब्जेक्ट है, उस पर हमला करने की कोई जरूरत नहीं थी। ये हमारा नियम था। ये बताया जाता था कि निहत्थे पे इस पे वार नहीं करना। तभी हमारे पे अपना काम करने की प्रणाली और स्वाभिमान बहुत ज्यादा जबरदस्त था। कई बार ऐसा हुआ कि हमारे एयरक्राफ्ट अटैक करने जा रहे हैं और वहां सिर्फ सिविलियन थे, उन पे अटैक नहीं किया, वापस आ गए, क्योंकि वहां सिर्फ सिविलियन है, वो दुश्मन नहीं है। ये जो धारणा आती है कि तब आदमी का हाथ तगड़ा बनता है जब आप अपने इस नियम को उल्लंघन करने लगते हैं, तब आप कायरता की तरफ बढ़ने लगते हैं। फिर आप लड़ नहीं सकते, आप सिर्फ यही कार्यक्रम कर सकते हैं। तो ये सबसे बड़ी चीज मैंने देखी थी। मैं बहुत जूनियर था उस समय, 20-21 साल की उम्र थी। तो उस समय ये सिखाया जाता था, तब हमको पता जाता था कि क्या होता है। तब लड़ाई करने में हौसला आता था, चाहे आप धरती पे हो, चाहे समुद्र पे हो, चाहे आकाश में हो। ये सबसे बड़ी चीज बताई जाती थी। और लड़ाई, और ये भी बताया जाता था कि कोई भी जहां कितना भी दुश्मन तगड़ा क्यों ना हो, तो उसके अंदर घुस के मारना है। आप एक बार दुश्मन के अंदर घुस के मारोगे, दुश्मन अपने आप ही कमजोर पड़ जाएगा। उसको देख के भागोगे, वो तगड़ा हो जाएगा। ये हमको बताया गया था और हमने हर एक जगह ये ट्राई करके देखा। ये बिल्कुल सच बात निकली। आप दुश्मन के अंदर घुस के मारिए, अपने आप वो कमजोर पड़ता है। जी, લલિતભાઈ આપની પાસે આવવા માંગીશ। જેવી રીતે આજે 26મો છેલ્લો પ્રશ્ન આપને પૂછવા માંગીશ। આજે 26 જાન્યુઆરી છે, 73મા ગણતંત્ર દિવસની સમગ્ર દેશવાસીઓ ઉજવણી કરી રહ્યા છે। આજે વહેલી સવારે જ ધ્વજવંદન કાર્યક્રમ થયો હતો। હમણાં રીટિંગ બીટ્રીટ સેરેમની પણ યોજાઈ હતી। આપ શું સંદેશ આપવા માંગો છો દેશવાસીઓને? લલિતભાઈ, આપનું માઇક કદાચ મ્યુટ છે, અવાજ નથી આવી રહ્યો। હેલો, હા, હવે આવી ગયો। હેલો, આવી ગયો। હા, રાષ્ટ્ર માટે મરી ફીટવાની ભાવના, સાહસ, શૌર્ય, સમર્પણની ભાવના સાથે આ રાષ્ટ્ર મને શું આપે છે એની પરવા કર્યા સિવાય, એની કાળજી કર્યા સિવાય, એની માંગણી ચિત્તમાં ઉભર્યા સિવાય હું મારા રાષ્ટ્ર માટે શું કરી શકું, એ ભાવના જાગૃત થાય ત્યારે માણસના પ્રત્યેક વ્યક્તિનું ચરિત્ર નિર્માણ થાય અને ચરિત્ર નિર્માણનું ઘડતર થાય એટલે રાષ્ટ્ર હંમેશા સમૃદ્ધ, શૌર્યવંત અને એકદમ સાહસી બને છે। અને એ માર્ગે આપણે છેલ્લા લગભગ એકાદ દશકાથી આપણે જોઈ રહ્યા છીએ કે રાષ્ટ્ર ખૂબ ઝડપે એ માર્ગે એ રોડ ઉપર, એ સડક ઉપર, એ પથ ઉપર દોડતું થઈ ગયું છે। યુવાધન આજની તારીખે ખૂબ જાગૃત થઈ ગયો છે અને એ જાગૃતિ આવ્યાથી રાષ્ટ્રની ઉન્નતિ તો દેખાઈ રહી છે, આપણને દેખાઈ રહી છે ત્યારે। જી, જયદેવભાઈ, હું આપને પૂછવા માંગીશ છેલ્લો પ્રશ્ન કે આજે 73મા ગણતંત્ર દિવસની સમગ્ર દેશવાસીઓ ઉજવણી કરી રહ્યા છે। આપ દેશવાસીઓને શું સંદેશ આપવા માંગો છો? આપના માધ્યમથી અને બુલેટિન ઇન્ડિયા ચેનલના માધ્યમથી સર્વ દેશવાસીઓને આપણે એ સંદેશ આપીએ કે ભારતની આન બાન શાન એને જો બરકરાર રાખવી હશે તો આ રાષ્ટ્રીય સ્વાહા, રાષ્ટ્રાય સ્વાહા એ મંત્ર સાથે દરેક વ્યક્તિએ પોતે આહુતિ આપવી પડશે। એ આહુતિ તન, મન, ધનથી તો ચોક્કસપણે છે, પણ વિચારોથી, નાની નાની આપણે જે કંઈ પણ ખરીદી કરીએ તેનાથી માંડીને મોટામાં મોટા રાષ્ટ્ર માટે થતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિફેન્સ ડેવલપમેન્ટ, આ બધી બાબતોથી પણ થશે। સર્વ વાતોમાં રાષ્ટ્રને કેન્દ્રમાં રાખી વધારેમાં વધારે આપણે શું દેશ માટે કરી શકીએ એ કર્તૃત્વનો ભાવ દિન રાત આપણે ઉજાગર રાખીએ તો ખરા અર્થમાં એક સબળ રાષ્ટ્ર, એક સશક્ત રાષ્ટ્ર અને એક સુનેહરા ભવિષ્યવાળું રાષ્ટ્ર બનાવવા માટે આપણે
सक्सेसफुल बनશું। जी प्रफुल्ल जी, आपसे मैं लास्ट क्वेश्चन यही पूछना चाहूंगी कि आज देश 73rd रिपब्लिक डे सेलिब्रेट कर रहा है, समग्र देशवासियों को आप जाते जाते क्या कहना चाहेंगे? समस्त देशवासियों को मैं ये बोलना चाहूंगा कि ये जो अब कदम उठाया है, ये जो अब ज्वाला उठी है, ये जो अब आग उठी है, इसको अब कायम रखना है, इस स्पिरिट को कायम रखना है। सबसे पहले अपने देश पे अभिमान करना है, अपनी हिस्ट्री पे अभिमान करना है, गौरवपूर्ण इतिहास को पढ़ना है। अब तक हमारे लोगों को तो ये नहीं पता था कि समुद्रगुप्त और चंद्रगुप्त और स्कंदगुप्त में फर्क क्या है। अंग्रेजों को, मुगलों की हिस्ट्री हम ज्यादा जानते हैं, हमारे सारे शाहजहां, अकबर सबके बारे में पता है, पर अपने इतिहास के बारे में नहीं पता। हमारी सारी शिक्षा प्रणाली को बदलना पड़ेगा, हमारी सारे ये जो जितने हैं पुराने तरीकों को, इंडियन मैथमेटिक्स सिस्टम, इसको लाना पड़ेगा। ये इसकी मांग करनी पड़ेगी हमको। मैं ये कहता हूं, जब तक हम स्वावलंबी नहीं बनेंगे डिफेंस में, इंडस्ट्री में, एजुकेशन में, और अपनी हिस्ट्री नहीं लाएंगे, हिस्ट्री, एजुकेशन, इंडस्ट्री, अगर ये 3 चीजें आप उसका ख्याल रखिए, बाकी सब अपने आप अपनी जगह पे आ जाएंगे। जी प्रफुल्ल जी, हमारे साथ जुड़े उसके लिए आपका बहुत बहुत धन्यवाद। અને જયદેવજી, લલિતજી, આપ બંને પણ બુલેટિન ઇન્ડિયામાં અમારા માધ્યમથી અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો જેવી રીતે આજે આપણે ચર્ચા કરી, સમગ્ર દેશ આજે 73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો છે। આજે આપણે કેટલાક ડિફેન્સ એક્સપર્ટ સાથે પણ ચર્ચા કરી અને તેમની સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ કિસ્સા પણ જાણ્યા અને દેશના યુવાને આજે શું કરવું જોઈએ, પોતાના દેશ માટે જોમ જુસ્સો રાખવો જોઈએ, તેના વિશે પણ વાત કરી। તો સમાચારમાં અત્યારે બસ આટલું જ। વધુ ન્યૂઝ અને અપડેટ્સ માટે આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો।